ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે કાય ચિકિત્સાની અંદર કયો ટોપિક જે છે એ કેટલા માર્ક્સની અંદર આવી શકે છે, એવી કેટલી સંભાવનાઓ છે અને કયા ઇમ્પોર્ટન્ટ છે. તો પેપર 2 પાર્ટ બીની અંદર જો ગણગણ ગણમાલા આ બધા જે છે 3 ટોપિક ઉપરના અર્બુદ સુધીના એ 5 માર્ક્સમાં આવી શકે છે. ઓકે, કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં આવી શકે છે. પ્રમેય છે 10માં આવી શકે છે. ડાયાબિટીસ મેલાઇટસ બંને. સ્થૌલ્ય કાર્શ્ય 10માં પણ આવી શકે છે, એટલે આ બંને 10માં. પછી ઓસ્ટિયોમાઇલાઇટિસ, સિસોસિસ, ઓસ્ટિયોપોરોસિસ આ બધું 5-5માં આવી શકે છે. સંધિગતવાદ 10માં આવી શકે છે. ક્લબ્ય શુક્રદોષ આ બધું 10માં આવી શકે છે. મૂત્રાઘાત, મૂત્રકુજ, અસ્મરી 10માં. પછી અતિસાર 10માં આવી શકે છે. પ્રવાહિકા 10માં આવી શકે છે. અર્શ પણ 10માં આવી શકે છે. કૃમિ અને એ બધું 5માં આવી શકે છે. ત્યારબાદ અહીંયા જે મનસ દોષો છે એ બધા 5માં આવી શકે છે. અને આ રસાયણવાજીકરણ છેલ્લું છે એ શું છે? 10માં આવી શકે છે મોસ્ટ પ્રોબેબલી. અને આ બધું જે છે 2માં અને 5માં આવે છે. તો હવે કેટલા માર્ક્સનું ક્યાં આવે તે આપણે જાણી લીધું, પરંતુ હવે કઈ રીતના જે છે પૂછે છે એ લોકો. તો એ લોકો ગલગંડમાં શું પૂછે છે? ગોઈટરની કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ જણાવો એ રીતના પૂછે છે. તો ગોઈટરનું કોરિલેશન આપણને ગલગંડ એવી ખબર હોવી જોઈએ. એના આધારે એની પહેલાં વ્યાખ્યા લખવાની, પછી એનું નિદાન સંપ્રાપ્તિ લખવાની, ત્યારબાદ જે છે આપણે એનું શું છે ચિકિત્સા લખી શકાય. ગંડમાલા એની અંદર પણ એ છે, પણ શું છે એક ડિફરન્સ નાનો એક છે એ આપણે સમજાયેલા છે વિડીયોમાં બધું. એ પણ યાદ રાખવાનું, એની ચિકિત્સા યાદ રાખવાની. ઓકે, આ 1-2 ઔષધ પ્રયોગ યાદ રાખવાના. અપચી નાનું છે, અર્બુદ નાનું છે. અર્બુદના જે છે ટાઈપ ને એ બધું શું છે તમે શલ્યતંત્રમાં ભણી ગયા હશો, તો 2 જગ્યાએ મજૂરી કરવાની નહીં. શલ્યમાં સરખું વાંચી લેવાનું એટલે અહીંયા ચાલશે, એ જ વસ્તુ છે. ત્યારબાદ જે છે પ્રમેય મોસ્ટ આઈએમપી. પ્રમેય જે છે મોસ્ટ આઈએમપી છે. ડાયાબિટીસથી પૂછાય છે. ડાયાબિટીસ મેલાઇટસ ટાઈપ 2 આવે તો એની અંદર પ્રમેય આપણે સમજાવવાનું થાય. ઓકે, તો એની અંદર ટાઈપ 1 અને જો ડાયાબિટીસ મેલાઇટસ એકલું પૂછાય તો ટાઈપ 1, 2, ગેસ્ટેશનલ અને અત્યારે તો ઘણા બધા ટાઈપ આવ્યા છે, બધા સમજાવવા પડે. ઓકે, આ ખાસ આના ટાઈપ યાદ રાખવાના છે. અને ટાઈપ પ્રમાણે જે છે 2 માર્ક્સમાં ક્યારેક પૂછી નાખે છે કે ક્ષાર મેં બસ, તો કેના જેવું? ક્ષાર જેવું, આલ્કલાઇસ જેવું જે છે. તો એ નામ પરથી જ મિનિંગ છે, તો પણ એ શું છે સરળતાથી યાદ રહી જાય. તો એ નામ ખાલી યાદ રાખવાના છે, એનો મિનિંગ યાદ રાખવાનો છે, અને ચિકિત્સા સૂત્ર પણ યાદ રાખવાનું છે. મધુમેહ તો એ જે છે પ્રમેયનો એક ટાઈપ છે. ડાયાબિટીસ મેલાઇટસ એની અંદર ટાઈપ 1, 2, ગેસ્ટેશનલ આ બધા જે છે કયા ઇન્વેસ્ટિગેશન કરી શકાય, કઈ ટ્રીટમેન્ટ કરી શકાય. પછી સ્થૌલ્ય આવ્યો, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એનું પણ ચિકિત્સા સૂત્ર અને એ બધું પૂછાતું હોય છે. ઓકે, કાર્શ્ય એ પણ આઈએમપી. એક એનું લક્ષણનો શ્લોક યાદ રાખી શકાય અને એક ચિકિત્સા યાદ રાખી શકાય, એ સારું છે. ડિસ્લિપિડિમિયા આપણે આ પણ કરવાનું છે, કયા જે છે રિપોર્ટ કરવાના હોય છે, કઈ હોય છે કે એ વસ્તુ. એલડીએલનું ફૂલ ફોર્મ પૂછાય છે કે એચડીએલનું ફૂલ ફોર્મ, આ બધું પૂછાઈ શકે છે. ત્યારબાદ ઇન્વેસ્ટિગેશનમાં કયું નોર્મલ વેલ્યુ છે, કઈ હાઈ વેલ્યુ છે, એ વસ્તુ આવી શકે છે. ઓકે, અને એક ડાયટનો એક કોન્સેપ્ટ છે ડાયટનો કોન્સેપ્ટ જે છે એ ઘણો બધો આગળ આવે છે કાય ચિકિત્સાની અંદર. ત્યારે થોડા લોકો પૂછવા માંડ્યા છે, થોડા ઘણા પેપરમાં છે કે ભાઈ તમે ધારો કે મેદરોગ હોય છે તો તમે કયો ડાયટ આપશો, તો એમાં આ ડાયટ તમે લખી શકો. અને આયુર્વેદિકની અંદર કયું પથ્ય છે એ લખી શકો. ત્યારબાદ અસ્થિ મજ્જાગત વિદ્રથી મોસ્ટ આઈએમપી. ઓસ્ટિયોમાઇલાઇટિસ આઈએમપી મોસ્ટ આઈએમપી, 10 માર્ક્સ માટે પણ પૂછાઈ શકે છે. પછી અસ્થિ શોષર્ય એટલું બધું નહીં, અસ્થિ ક્ષય એટલું બધું નહીં. ઓસ્ટિયો આર્થરાઇટિસ મોસ્ટ આઈએમપી. ઓકે, સંધિગત વાતને બંને આ ખાસ ચિકિત્સા સૂત્ર કરવાનું છે. પછી શુક્રબસ રોતસમાં ક્લૈબ્ય આઈએમપી છે. શુક્રદોષ આઈએમપી. મૂત્રાઘાત આઈએમપી. એના ટાઈપ ખાસ આઈએમપી મૂત્રાઘાતના 13 એની ચિકિત્સા સૂત્ર મોસ્ટ આઈએમપી. મૂત્રકૃચ એ પણ આઈએમપી છે, એના જે છે ટાઈપ યાદ રાખવાના છે. ઓકે, ચિકિત્સા સૂત્રની અંદર ચિકિત્સા જે છે પાછળથી મૂત્રાઘાત મૂત્રકુચની કદાચ સેમ પણ હશે થોડી ઘણી, પરંતુ જે છે એના સૂત્ર અલગ છે અને જે છે લક્ષણો અલગ છે અને ટાઈપ અલગ છે. અસ્મરી આઈએમપી છે, કેમ કે અસ્મરીનું કોરિલેશન કરીને એ લોકો પૂછતા હોય છે. પછી સિસ્ટાઇટિસ
પૂછી શકે છે. નેફ્રાઇટિસ ઓછું પૂછાય. નેફ્રોટિક સિન્ડ્રોમ ઓછો પૂછાય. રિનલ ફેલિયર ઓછું પૂછાય. ત્યારબાદ BPH મોસ્ટ IMP, અતિસાર મોસ્ટ IMP. તો આ બધા જે ટોપિક છે એ મોસ્ટ IMP છે કે જેની અંદર તમારે બહુ જ વધારે ધ્યાન આપીને ચિકિત્સા સૂત્ર સહિત કરવું પડે. હા, પથ્ય અપથ્ય જે છે વાતપિત્ત કપ પ્રમાણે તમારે બનાવી દેવાનું છે. દરેક વસ્તુનો અલગ કરવાનું નથી. ઓકે, પ્રવાહિકા IMP છે, અર્શ પણ IMP છે, એના ટાઈપ છે. ઓકે, બધા અલગ અલગ પ્રમાણે અલગ અલગ ટાઈપ પણ આપણે કરવાના. ઓકે, કેટલીક વાર ક્લાસિફિકેશન પૂછાયું હતું ખાલી અર્શનું, તો એ પણ આપણને આવડવું જોઈએ. પછી વાતનો કેવો, પિત્તનો કેવો, કફનો કેવો, રક્તનો કેવો, આ બધા જે છે આપણને ખબર હોવી જોઈએ. અને ચિકિત્સા સૂત્ર કઈ છે તો કે જો ભેષજક, ક્ષાર, અગ્નિ, શસ્ત્ર, 4 ક્રમમાં કેમ આપ્યું એનું આપણી જોડે એક હોવું જોઈએ વર્ણન. પછી શુષ્કર્ષની ચિકિત્સા, તક્રનો પ્રયોગ, આ બધું જે છે બેસ્ટ છે. બેસ્ટ ડ્રગ કઈ છે, ઓકે, પૂછાય છે. પૂરી સજકૃમિ મોસ્ટ IMP છે, પૂછાયું હતું અમારા વખતે. એમાં લોકો આ જ પૂછતા હોય છે ક્લાસિફિકેશન મોટા ભાગે. તો એ ક્લાસિફિકેશન ખબર હોવી જોઈએ, એનું જે છે નિદાન, અને એક એનું ચિકિત્સા છે સૂત્ર આવી રહ્યું કે અપકર્ષણ, પ્રકૃતિ, વિઘાત અને નિદાન પરિવર્તન. એક વસ્તુ IMP છે. IBS કોરિલેશનમાં પૂછતા હોય છે. અલ્સરેટિવ કોલાઇટિસ કોરિલેશનમાં બહુ એટલું બધું નહીં. ઉપદંશ એટલું બધું નથી પૂછાતા, પણ એકવાર જે છે નજરમાં લેવાની. આ બધું જે છે લિમ્ફે ગ્રેન્યુલો અને ઇન્ગ્વાઇનલ ને ફિરંગ ને એ બધું ઓછું પૂછાય છે, ખાલી એકવાર નજર મારી લેવાની રહેશે. અને એની અંદર જે પ્રથમ, દ્વિતીય બધી અવસ્થાઓ છે એ બધી જે છે એકવાર નજર મારી લેવાની છે કે જેથી આપણે ધ્યાનમાં રહે કે બે આ વસ્તુ મેં જોઈ હતી. સિફિલિસ એકવાર નજર મારી લેવાની છે. ઓકે, પછી પુયમે એકવાર નજર મારી લેવાની છે. ગોનોરિયા એકવાર નજર મારી લેવાની, ખાલી સમજી લેવાનું. આ જે છે મોસ્ટ IMP મનોરોગના સામાન્ય લક્ષણ છે. પછી આ બધા જે છે આ પણ 2 માર્ક્સમાં બહુ જ વાર આવે છે આટલી વસ્તુ. મનના સ્થાન, ગુણ, કર્મ, વિષય, આ બધું. પ્રજ્ઞાપ્રદની ડેફિનેશન પણ ઘણી બધી વાર આવે છે. મનના ભાવ જે આવે છે બધા. પછી એની સામાન્ય ચિકિત્સા પણ આવે છે. આ જો સામાન્ય ચિકિત્સા મનરોગની અહીંથી કરી નાખવાની, પછી આ જ બધી લખવાની રહે. પછી તમારે ઉન્માદ છે મોસ્ટ IMP. ઉન્માદ અને અપસ્માર આવશે. ઉન્માદ અને અપસ્માર મોસ્ટ IMP બંને. એની અંદર ટાઈપ છે, કયા ટાઈપમાં કેવું દેખાય આપણને, શું દેખાય, ચિકિત્સા સૂત્ર શું કરવું જોઈએ, બધું જ ઉપયોગી છે. અતત્વાપિનિવેશ એકવાર નજરમાં લેવાની છે. એન્ઝાઇટી ડિસઓર્ડર એકવાર નજરમાં લેવાની છે, એટલા બધા પૂછાતા નથી. આ ડિપ્રેશન એ બધા જે ડિસઓર્ડર છે, મનસ રોગ, બધા એકવાર નજર મારી લેવાની રહેશે. રસાયણ મોસ્ટ IMP. એકાદીનો શ્લોક યાદ રાખવાનો છે, એના ટાઈપ બધા યાદ રાખવાના છે. નૈમિતિક રસાયણ કોને કહેવાય છે, સુકામ્ય, પછી પ્રાણ, મેઘાત, શ્રીકામ્ય, આ બધું. કુટી પ્રાવેશિક રસાયણ મોસ્ટ IMP. મારી વખતે પૂછાઈ હતી 2018ની બેચમાં, એટલે કે 2024ની એક્ઝામ હતી ત્યારે પૂછાઈ હતી કે ભાઈ કુટી પ્રાવેશિક રસાયણ વિધિ સમજાવો અને એના ટાઈપ સમજાવો. તો એ લખવું પડે. જીતેન્દ્રિય, કોન્ટ્રાઇન્ડિકેટ કોનામાં છે એ બધું તેની અંદર સમાવેશ કરવો પડે. કે કુટી પ્રાવેશિક આવે એટલે બધું તમારે રસાયણના ડેફિનેશનથી લઈ બધું તમે લખી શકો. પછી આચાર રસાયણ મોસ્ટ IMP 10માં પૂછતા હોય છે, ભલે આટલું છે પણ મેધ્ય રસાયણમાં કઈ ડ્રગ આવે એ યાદ રાખવાનું છે. એમાં શીત વીર્ય, ઉષ્ણ વીર્ય ટાઈપ જે છે યાદ રાખવાનું છે. મેધ્ય રસાયણ યાદ રાખવાના છે થોડા ઘણા. પછી પ્રાણવહ સ્ત્રોતસ પ્રમાણે જે છે અલગ અલગ રસાયણ, વર્ગન પ્રમાણે અલગ અલગ રસાયણ. એક બે યાદ રાખવાના છે, બધા યાદ નહીં રાખો તો ચાલશે. વર્ગન પ્રમાણે અલગ, પ્રકૃતિ પ્રમાણે અલગ, એજ વાઇઝ અલગ. આ પણ જે છે એકવાર તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ને આપણા વિડીયોની અંદર ચોક્કસ એક બેઝિક મેથડથી આપણે સમજાવેલું છે. ઓકે, પથ્ય અપથ્ય છે. પછી આ બધાના નામ જ ખાલી યાદ રાખવાના છે. પ્રથમ બ્રહ્મ, દ્વિતીય બ્રહ્મ, આ બધા ખાલી નામ યાદ રાખવાના છે. એટલું બધું ડિટેલમાં એ લોકો પૂછતા નથી. શિલાજતુના ટાઈપ પૂછે છે અમુક વાર. ઓકે, શિલાજતુના ટાઈપ પૂછી નાખે છે. અને હા, એક વસ્તુ એ પૂછે છે કે રસાયણનું મોડર્ન કોરિલેશન એ લોકો કંઈક પૂછતા હોય છે, અને એના આધારે રસાયણની તમારી ઇફેક્ટ સમજાવવાની હોય છે. તો એ વસ્તુ પણ આપણે જોવું પડે. ઇમ્યુનોમોડ્યુલરી એજન્ટ જે છે એ રીતના પૂછતા હોય છે. તો આપણને ખબર ના પડે કે ઇમ્યુનોમોડ્યુલરી એટલે શું, તો એ રસાયણ જ છે. એમાં આપણે રસાયણ વિશે સમજાવવાનું છે. તો મોડર્નમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે એ વસ્તુ આપણે અહીંયા સમજાવવાની છે. પછી વાજીકરણ પણ મોસ્ટ IMP છે. એની વ્યાખ્યાઓ છે, પછી જે છે કોનામાં ઇન્ડિકેટેડ છે, કેમ એનું ઇમ્પોર્ટન્સ છે. પછી આ 4 વસ્તુ તો બહુ જ મોસ્ટ IMP છે. ઓકે, પછી એની સેવન વિધિ, આચાર વિચાર, પથ્ય વિહાર, એ બધું જે છે ઉપયોગી છે. આ બધાના ખાલી નામ યાદ રાખવાના છે તમારે. ઓકે, બીજું કંઈ આમાં છે નહીં. માશાદી ગુટિકા ને બધું. તો અહીંયા જે છે તમારું જે છે સિલેબસનું શું થાય છે,
ધ એન્ડ. પરંતુ વાંચવાનું શું થાય છે? કન્ટિન્યુ. કારણ કે વાંચતા રહેશો તો જાણતા રહેશો. તો અહીંયા જે છે આપણું કેસી પાર્ટ 2 પેપર 2નો પાર્ટ બી, એના વિશે આપણે આજે વાત કરી કે કયા કયા ટોપિકમાં આપણે થોડુંક ધ્યાન રાખીને જોવાનું છે અને કયા ટોપિકને એક વાર નજર મારીને જવા દેવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા કોઈ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.